આણંદના સદાનાપુરા, કરમસદ, સંદેશર સહિત વિવિધ પંથકમાં ખેડૂતો હવે ધીમે ધીમે તરબૂચની રોકડિયા ખેતી તરફ વળ્યા છે. પરંતુ આ વર્ષે શિયાળામાં કરેલા તરબૂચનો પાકમાં ઘટાડો આવ્યો છે. જે અંગે સદાનપુરાના ખેડૂત લાલજીભાઈએ કહ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે તરબૂચમાં વીઘા દીઠ 15 ટન તરબૂચ ઉત્પાદન થતું હતું. પરંતુ આ વર્ષે ઉત્પાદન અડધાથી પણ ઓછું થયું છે અને આ વર્ષે વીઘા દીઠ માત્ર 4 ટન જેટલું તરબૂચનું ઉત્પાદન થયું છે અને ઉત્પાદનમાં ઘટાડાની સાથે બજારમાં જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પ્રતિ કિલોનો 15 રૂપિયા ભાવ હતો અને જ્યારે આ વખતે પ્રતિ કિલો 10 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો સાથે ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતોને આ ઘાટના પડ્યા છે પાટું. અને ખેડૂત લાલજીભાઈએ કહ્યું હતું કે તેઓને 4 વીઘા જમીનમાં તરબૂચનો પાક કર્યો છે. મોંઘું બિયારણ, ખાતર અને મજૂરોનો ખર્ચ વધ્યો છે. તેઓને 4 વીઘામાં 1.20 લાખનો ખર્ચો થયો હતો અને ઉત્પાદન અને ભાવ જોતા પાક પાછળ કરેલો ખર્ચો સરભર થાય તેમ લાગે છે અને મહેનત માથે પડી છે. લાલજીભાઈ ડાયાભાઈ તળપદા, સાદરાપુરા જિલ્લો. તરબૂચની ખેતી કરીશું. તરબૂચની ખેતી કરી. આ વર્ષે તો અમને તો માર જ પડવાનો છે. જે ઉત્પાદનમાં માર છે, વીઘા દર વર્ષે 15 ટન માલ નીકળતો હતો એના બદલે આ વર્ષે 4 ટન જ માલ નીકળવાનો. ખાતરના ભાવ, દવાના ભાવ, બિયારણના ભાવ, મરચીના ભાવ, એટલે આ વર્ષે ખોટના ધંધા છે. આ વર્ષે તો કેટલા વીઘાની અંદર તમે આ કરી? આ 4 વીઘાની અંદર આ ખેતી કરી. 4 વીઘાની અંદર કેટલો ખર્ચ આવે? 4 વીઘાની અંદર 1,20,000 ની આસપાસ ખર્ચો છે આ વર્ષે. ગયા વર્ષ કરતા આ વર્ષ? ગયા વર્ષે તો ઘણો ફેર આ વર્ષના માટે. ગયા વર્ષે નફામાં હતું પણ આ વર્ષે નુકસાન જ છે. ભાવમાં માર છે ને ઉત્પાદનમાં માર. જે વેધર ના પકડાયું, જે અસલ જમણ હતું તે ઘડીએ ઠંડી પડી અને હિસાબે તરબૂચ જમણ હતું એ કારા થઈને અને ગરી ગયા બધા. એટલે આ વર્ષે તો છે જ નહીં એટલો માલ દર વર્ષેના જેટલો.